વીમા લીધેલા છે તમારા? એમાં વીમો તો કઈ પાક વીમા યોજના ચાલુ છે? ચાલુ જ છે. ભર્યા છે? સરકારી પાક વીમા યોજના તો 2020 થી ચાલુ જ છે. એના પર પાક વીમા યોજના તો ગુજરાતમાં તો 2020 થી બંધ થઈ ગઈ, તો પ્રીમિયમ કોણ લેશે? હવે સરકાર તો એમ બતાવે છે કે ભાઈ તમારા ખેડૂતો માટે એમ કે વીમા લીધેલા છે, હવે એવું કોણ કહે છે? પછી કશું આવતું નથી. ભાજપ મારા તો કે જો પાક વીમા યોજના હોત તો નુકસાની થાય એના અમે વળતર મળી જાત. આ તો યોજના નહીં, એની તો માથાકોટ છે. અને બીજું સાહેબ કે આ વરસાદ થયો બરાબર, સોયાબીન પલળી ગયા, મગફળી બી પલળી ગઈ. સરકાર એક બાજુ એવું કે 30 કિલો વેઇટ કરવાનું છે, 30 કિલો વેઇટ કરવાનું છે, અને અહીં 35 કિલો થાય છે. સરકારે 30 કિલો કહ્યું છે, અહીં 800 થાય છે. અમે ટેકાના ભાવે સરકારે 30 કિલો કીધેલું છે, 30,800, અને અહીં અત્યારે 35,800 થાય, તો બારદાન નહીં ભરાતા, ભરતી નથી થતી એની. તેના માટે ખેડૂત આ નુકસાની નું હજુ સુધી કોઈ વળતર તો મળ્યું જ કોઈ નહીં. વળતર મળ્યું જ નથી. અને આપણે વીઘે મને 51,000 ની નુકસાની થઈ, કેટલી થઈ? હા, ખરી ને. તો આ 3500 રૂપિયામાં શું થશે? એ હાલ્યા નથી. હાલ્યા તો નહીં, પણ એટલામાં થાય શું? શું 2 થેલી ડીએપી આ છે. એમને કરવું શું જોઈએ? આ જે આની ક્વોલિટી છે એ આ વરસાદને લીધે બગડી ગયા, હલકી થઈ ગઈ, હલકી થઈ. પેલી એનો પાલો હતો એ બધો બગડી ગયો. બગડી ગયો. બહુ ના કોમ જ નથી ખાવા માટે. ગાચ ચાલો વિસ્કો લાવવું પડે એવું. અને સોયાબીનમાં તો પૂરું બધું સોયાબીનમાં પૂરેપૂરી લોસ. સોયાબીન તો જેમ તડકા ચડ્યા ને એમ ફટકી ગયા, એટલે પૂરેપૂરી લોસ. ખેડૂતના હાથમાં આયા જ નથી, એમને એમ નીચે ગરી ગયા સોયાબીન. બીજા કયા પાકમાં નુકસાન? તો મકાઈ મને મકાઈ, ડોગર, વગર ઉગી ગઈ. કપાસ. અડદ તો બિલકુલ ફેલ છે. આ વારે વારે આવું થાય છે, તો એને નુકસાની ના થાય, કાં તો આવું કમોસમી વરસાદ આવે એમાં કરવું શું જોઈએ? હા, રક્ષણ કરવું જોઈએ 100%. પણ કરવું શું જોઈએ? સરકારે મને કે દર વર્ષે પેકેજ જાહેર કરે છે, પણ એમાં કોઈ મળતું નહીં. એમ કે અત્યારે ખાતરે મને 3500 રૂપિયા હાલે તો 2 થેલી ડીએપી નહીં આવે. ખેડૂતને જે ધિરાણ આલ્યું એ માફ કરી આલે સરકાર. એટલે દેવા માફ થયો હા, કરવા દેવા માફ કરવું જોઈએ. દેવામાંથી આલવું જ પડે ને. બધાએ મંડળીમાંથી બધાએ ધિરાણ લીધા. કોઈ